ચાલો જાણીએ ગણેશજીને સિદ્ધિવિનાયક કેમ કહેવામાં આવે છે. મહારાષ્ટ્ર મુંબઈ સ્થિત એક હિન્દુ મંદિર જેમની ગણતરી દેશના ધાર્મિક વ્યસ્ત સ્થળોમાં થાય છે. અહીંયા ગણપતિ બાપાના દર્શન માટે લોકો હજારોની સંખ્યામાં આવે છે. અહીંયા સાચા મનથી કરેલી પ્રાર્થના જરૂર પૂરી થાય છે. ચાલો હવે વાત કરીએ અહીંયા સ્થાપિત ભગવાન ગણેશને કેમ કહે છે સિદ્ધિવિનાયક. સિદ્ધિવિનાયક ભગવાન ગણેશજીનું લોકપ્રિય રૂપ છે, જેમાં તેની સૂંઢ જમણી તરફ વળેલી છે. જાણકારી અનુસાર ગણેશજીના આવા મંદિરને સિદ્ધપીઠ તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે તેને સિદ્ધિવિનાયક મંદિર કહે છે. ચાલો હવે વાત કરીએ મંદિરની બનાવટની. એના માટે કહેવામાં આવે છે કે મંદિરની રચના પહેલા ખૂબ જ નાની હતી. પહેલા તે ઈંટોથી બનેલું હતું, જેનું ઘુમ્મટ આકારનું શિખર હતું. પછી તેનું પુનઃનિર્માણ કરીને તેને મોટું કરવામાં આવ્યું. તો તમે જાણો છો, તેનું નિર્માણ 19 નવેમ્બર 1801માં થયું હતું. લક્ષ્મણ વિઠુ પાટીલ નામના ઠેકેદારે કર્યું હતું. ઘણા ઓછા લોકો જાણે છે, મંદિરના નિર્માણમાં લાગવામાં આવતી ધનરાશિ એક ક્રિશ્ચન મહિલાએ આપી હતી. કહેવામાં આવે છે તે મહિલાને કોઈ સંતાન ન હતું. તે મહિલાએ મંદિર નિર્માણની ઈચ્છા વ્યક્ત કરી. તે ઈચ્છતી હતી મંદિરમાં આવતી કોઈ પણ મહિલા વાંઝ ના રહે, બધાને સંતાનની પ્રાપ્તિ થાય. આ બધાથી અલગ સિદ્ધિવિનાયક એક એવી સિદ્ધપીઠ છે જ્યાં માંગેલી બધી જ ઈચ્છાઓ જલ્દીથી પૂરી થઈ જાય છે.